ઓહો હો 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 ડાક્ટરે દવા દીધી, ઇન્જેક્શન માર્યું અને હું ક્યારનો આને પાણી છાંટું છું તોય ભાનમાં આવતી નથી. સાહેબ જોયું ને, આજકાલના મા બાપ ઢોરને બાંધી રાખે છે અને છોકરીઓને છૂટી ફેરવે છે. પછી આવું જ થાય ને. અરે જાગ ભાઈ જાગ, હવે તો જાગ. પાણી છાંટીને થાક્યો. જાગી જાગી. હું અળફો હવાલદાર હો, જરાય ગભરાઈશ નહીં. બોલ, તારી સાથે શું બનાવ બન્યો તો? એ લોકો મારું જીવ લેવા માંગતા હતા. તારો ભોગ લેવા માંગતા હતા? એ લોકો હતા કોણ? એ લોકોનું નામ ઠામ ઠેકાણું આપ, એટલે મારીને એને એડ્સના દર્દી બનાવી દઉં. કુલભૂષણ, કપૂર અને થાપર. શું વાત કરે છે? અરે આ બધા તો બહુ મોટા માણસો છે. અરે એ ગમે તે હોય, પણ આપણે તપાસ કરવાની ફરજ છે સાહેબ. આ છોકરી એમના નામ આપે છે. તે જગ્યાનું નામ? મને જગ્યાનું નામ તો નથી ખબર, પણ હું તમને જગ્યા બતાવી શકું છું. અરે શાબાશ રે મરદની દીકરી, તું જો અમને જગ્યા બતાવે ને તો અમારે થર્ડ તપાસ કરવી પડે. સાહેબ ચાલો આપણે થર્ડ તપાસ કરીએ. હા, પણ એનાથી શું થશે? उससे सब कुछ होगा और जो होगा वो देखा जाएगा. તું હાલ, ઉઠ ઉઠ હાલ. અરે દંડો ક્યાં ગયો? દંડાને હેડ થઈ ગયો છે. આવો આવો ઇન્સ્પેક્ટર, આ તે જગ્યા છે. થર્ડ તપાસમાં ઝીણામાં ઝીણી વસ્તુ જોવી જ જોઈએ, તો જ થર્ડ તપાસ પૂરેપૂરી થાય. એનો ખખડાટ ટૂંકા પાંદડાનો. અહીંયા તો કોઈ જ નથી. ઇન્સ્પેક્ટર, અરે હાડકું. આંગણાની છાપ ન પડે ને એટલા માટે. આ બકરીનું તો નથી લાગતું, ઘોડાનું નથી, ગધેડાનું નથી. હાડકું લાગે છે તો માણસનું, પણ ઓહો હું સાચું કહું છું ઇન્સ્પેક્ટર, એ અહીંયા જ હતો. અરે પણ અહીંયા તો કોઈ જ દેખાતું નથી. અરે અરે ઓહ, અરે બીજું હાડકું. ઓહો, હાડકું જાનવરનું નથી, છે તો માણસનું જ. એ અહીંયા જ હતો અહીંયા તો ઇન્સ્પેક્ટર, કોઈ તમે મારી દેખાતું વાત માનો ઇન્સ્પેક્ટર. એ તાંત્રિક અહીંયા જ હતો. ચલો પ્લીઝ ઇન્સ્પેક્ટર. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે અને તે પાછું કોકમ નથી. અરે પણ અહીંયા તો કઈ છે જ નહીં. હા, યાદ છે મેં તને હોસ્પિટલમાં પણ કીધું હતું. તો પછી એમ કરો, તમારે જવું હોય તો જાઓ. હું તો પૂરી સ્થળ તપાસ કરીને જ આવીશ. હું કોણ? હડફો હવાલદાર, સિપાહી બચ્ચો. ઠીક છે, જેવી તમારી મરજી. જોઈએ હડફાની બહાદુરી. ચાલ પૂજા. સાહેબ તો ગયા. ચાલ જલ્દી ચાલ. ઇન્સ્પેક્ટર સાહેબને મારી હોશિયારીનો ખ્યાલ નથી. લોકો જેમ માણસનું મોઢું જોઈને સાત પેઢી કહી દે ને, એમ હું મર્દાને પૂછીને એના ખૂનીનું નામ જાણી લઉં, એની સાત પેઢી જાણી લઉં. હું કોણ? અડફો હવાલદાર, સિપાહી બચ્ચો. છે કોઈ મર્દું તો પૂછી લઉં. હા, છે કોઈ મર્દું? ઝાડ ઉપરથી ભૂત રૂવે બેકાર, એના લોચનીએ લોહી જરે. ઝાડ પર કપેલો બકરો, પતરાનું પાતું, અને એની ઉપર પાછું ઘુવડ બેઠું છે. નથી, મેલી વિદ્યાનું ચક્કર ચાલે છે. Ah!